નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ બીજ શુક્રવાર, તારીખ 14/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:11. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી શરૂ થશે અને બપોરે 1:10 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ 11:06 થી શરૂ થશે અને બપોરે 12:44 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યાં ગુસ્સો કરવો, ક્યાં લાગણી બતાવી, આ બેલેન્સ તમે જો કરી લો છો ને તો જીવનમાં સફળતા તમારા કદમ ચૂમે. તો આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો, ક્યાં નમ્રતા બતાવી એ બાબતમાં ખૂબ જ હોશિયાર હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, કૂવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા અને આજે આપણે પ્લાસ્ટિકની બોટલમાં શુદ્ધ પાણી શોધીએ છીએ. તો કુદરતના વરદાનમાં જે તાકાત છે ને એ પ્લાસ્ટિકની બોટલમાં નથી, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈક વખત આપણે પેલો ટાઢિયો તાવ આવે, ઠંડી લાગે ને તાવ આવે, તો એ સમયે શું કરવું જોઈએ? તે સમયે મરીનું ચૂર્ણ, તુલસીના પાનનો રસ મધમાં ભેળવીને ચાટવાથી ટાઢિયો તાવ મટી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજના જીવનમાં ખાવા જેવી કોઈ વસ્તુ હોય ને તો તે છે ગમ. ગમ ખાતા શીખી જાઓ, જીવનમાં સુખી થઈ જશો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી છે. ધનની બાબતમાં આજે આપણે કંઈક ખોટો નિર્ણય લઈએ અને એનાથી મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ ચોક્કસ બને છે. તો આજે કોઈ પણ આર્થિક બાબતનો નિર્ણય સમજી વિચારીને લેજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજની આવકમાંથી થોડો હિસ્સો કાઢીને બચતમાં ઉમેરજો. ચોક્કસ તમને સારું પરિણામ મળશે ને ભવિષ્ય મજબૂત બનશે. આજે કોઈ પણ મહત્વનું કામ ધીરજ રાખીને કરજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે કોઈ ધંધાકીય ખરીદી કરવાની હોય તો સમજી વિચારીને કરવી, ઓવરસ્ટોક ન થઈ જાય અથવા આપણે કંઈક છેતરાઈ ન જઈએ એનું ધ્યાન અવશ્ય રાખજો. સામાજિક પ્રશ્નમાં તમારી કુશળતાનો અંશ જોવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાના જે મિત્રોથી મદદ મળતી દેખાય. આજે ચિંતાના વાદળો હટાવી શકાય. આજે બીજા પ્રત્યે જેટલો આદરભાવ રાખશો એટલું જીવન સહેલું થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે મળતી દેખાય. આજે તમારી મનોકામનાને સાકાર કરવા માટેનો સમય મળે એવી તક મળે. આજે વાણી, વર્તન અને વ્યવહારમાં મર્યાદા જાળવીને ચાલશો તો સારા પરિણામ અવશ્ય મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવું કામ સામે આવતું દેખાય છે. એ કામ ઝડપવું જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. આજે વિનમ્ર વ્યવહારથી તમે ઘણી બધી બાજી જીતી શકો છો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દાંપત્ય જીવન પર ધ્યાન આપવાનું છે. દાંપત્ય જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઘર કરી ગઈ છે એને દૂર કરવાનો પ્રયાસ આજે તમે કરો તો એમાં તમને સફળતા પ્રાપ્ત થાય. આજે ખોટી નકામી વાતોમાં આંખ આડા કાન કરીને ચાલવું હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાનો આત્મવિશ્વાસ આજે વધતો દેખાય છે. આજે વેપારની બાબતમાં ખરી દિશાના પ્રયત્ન ખૂબ સારું અને મોટું ફળ આપી જાય. આર્થિક ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. આજે પેટને લગતી તકલીફ તમને સતાવી શકે છે. આજે પારિવારિક કામોમાં સફળતા પ્રાપ્ત થાય, ચિંતાઓ દૂર થાય. આજે કોઈને વાયદો કરવામાં સાવધાની રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સુમેળ સાધવાનો મોકો મળે અને આ મોકાનો લાભ તમારે ચોક્કસ ઉઠાવવો જોઈએ. અને આજે સૌથી મહત્વની બાબત આર્થિક તકલીફો દૂર થતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાને આજે કંઈક નવું કરવાનું મન થાય. નવસર્જનના વિચારો સાથે તમે આ બાબતમાં આગળ વધી શકશો. પણ મિત્રો આજે પારિવારિક કામોમાં ધ્યાન આપજો અને પારિવારિક બાબતોમાં નિર્ણય લેવામાં પૂરતી સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ કોઈ અગત્યની બાબતમાં પરિવારના સભ્યોનો સાથ લઈને એનો સહકાર લઈને ચાલશો તો જીવનમાં વધુ સારી અને મજબૂત સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.